હેલો ફ્રેન્ડ્સ, નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે। ચાલો બનાવીએ આજની નવી રેસીપી। હેલો ફ્રેન્ડ્સ, નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વેનીલા સ્પોન્જ કેકની રેસીપી। માર્કેટ કરતાં સસ્તી અને ચોખ્ખી ઘરે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે। જો તમે થોડી બાબતોનું ધ્યાન રાખશો તો તમારી આ કેક છે તે માર્કેટમાં જેવી સોફ્ટ મળે છે તેવી જ અહીં તૈયાર થાય છે। સૌપ્રથમ અહીં આપણે તેનું બેટર બનાવીશું। સૌપ્રથમ મેં અહીં એક બાઉલ લીધેલું છે, તેમાં આપણે હાફ કપ જેટલું દહીં એડ કરીશું। દહીં વધારે ખાટું પણ નહીં અને મોડું પણ નહીં તેવું તમારે દહીં લેવાનું રહેશે। બધી વસ્તુ તમારે રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવી લેવાની રહેશે। ફ્રીજમાંથી તરત કોઈ પણ વસ્તુ લેવાની નથી। જો તમારી વસ્તુ ફ્રીજમાં હોય તો તમારે 1 કલાક પહેલાં બહાર કાઢી લેવાની રહેશે। તેમાં આપણે હાફ કપ જેટલી ખાંડ એડ કરીશું। એકદમ સરખી રીતે મિક્સ કરીશું। તેમાં આપણે 2 ચમચી જેટલું બટર એડ કરીશું। તમે બટરની જગ્યાએ 1/4 કપ જેટલું તેલ પણ લઈ શકો છો। તમે તેલ કોઈ પણ ફ્લેવર વગરનું લઈ શકો છો, જેમ કે બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે જે સૂકી સામગ્રી છે તે તેમાં એડ કરીશું। સૌપ્રથમ મેં અહીં એક સ્ટેનર રાખેલું છે, તેમાં આપણે 1.5 કપ જેટલો મેંદો એડ કરીશું। આ બધી સામગ્રી ચાળવી ખૂબ જ જરૂરી છે। આ બધી સામગ્રી ચાળવાથી તેમાં વેરિએશન થાય છે। ત્યાર પછી તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરીશું। તમે મિલ્ક પાવડરની જગ્યાએ મિલ્ક મેડ પણ એડ કરી શકો છો। ચપટી જેટલું મીઠું એડ કરીશું। 1 ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું। જ્યારે પણ તમે કેક બનાવતા હોય ત્યારે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર હંમેશા ફ્રેશ જ યુઝ કરવાનો હોય, તેની એક્સપાયરી ડેટ ચાલી ગઈ ન હોય તેવો તમારે યુઝ કરવાનો રહેશે। હાફ ટીસ્પૂન જેટલો અહીં આપણે બેકિંગ સોડા લઈશું। બધી વસ્તુને એકદમ સારી રીતે ચાળી લઈશું। પહેલા આપણે હાફ કપ જેટલું દૂધ એડ કરીશું। દૂધ પણ તમારું રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું રહેશે। હજી આપણે થોડું દૂધ એડ કરીશું। બેટર વધારે પતલું પણ નહીં અને જાડું પણ નહીં તેવું તમારે બેટર તૈયાર કરવાનું રહેશે। અહીં આપણે હાફ ચમચી જેટલું વેનીલા એસન્સ એડ કરીશું। આ રીતે તમારે 3 થી 4 મિનિટ માટે બેટરને એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાનું રહેશે। એકદમ તમારે સ્મૂથ બેટર તૈયાર કરવાનું। અહીં આપણું બેટર એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગયું છે।
તમે જોઈ શકો છો તમારું બેટર આ રીતના પતલું તૈયાર થવું જોઈએ. આપણે હવે કેક ટીનને ગ્રીસ કરી લઈશું. અહીં આપણું કેક માટેનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. મેં અહીં કેક ટીનમાં બટર લગાવી દીધેલું છે અને થોડો મેંદો એડ કરેલો છે. આપણે તેને આ રીતે ડસ્ટ કરવાનો છે, જેથી કેક તમારી તળિયે ચોંટી ન જાય. વધારાનો મેંદો આપણે કાઢી લઈશું. કેક ટીનમાં બેટર એડ કરીશું. આપણે આ રીતે થોડું ટેપ કરી લઈશું, જેથી તેમાં એર બબલ હોય તે નીકળી જશે. આપણે પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી ઉપર 20 મિનિટ માટે આપણે અહીં આ કેકને બેક કરવા માટે મૂકીશું. જો તમે કુકર કે કઢાઈમાં બેક કરતા હોય તો તમારે 35 થી 40 મિનિટ માટે બેક કરવાની રહેશે. આપણે આ કેકને બેક કરી લઈશું. 20 થી 22 મિનિટ પછી અહીં આપણી કેક એકદમ સારી રીતે બેક થઈને તૈયાર થઈ ગઈ છે. ટૂથપીક એકદમ સરસ ક્લીન નીકળે છે, તેનો અર્થ એમ કે અહીં આપણી કેક એકદમ સરસ બેક થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી આ બેઝિક વેનીલા સ્પોન્જ કેક. તમને જો આ રેસીપી પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. આ પહેલાં પણ ચેનલ પર મેં ઘણી બધી બેકરી આઇટમની રેસીપી આપેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, તેમાંથી તમે જોઈ શકો છો. અહીં આપણે આ કેકને એકદમ સરસ ઠંડી થવા દઈશું. ત્યાર પછી આપણે તેને ચેક કરીશું કે કેટલી સોફ્ટ તૈયાર થઈ છે. અહીં આપણી કેક એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે ઉપરથી એક પ્લેટ રાખીશું. તમે જોઈ શકો છો અહીં આપણી કેકમાં એકદમ સરસ જાળી પડી છે અને એકદમ સરસ અહીં આપણી આ કેક એકદમ સરસ સ્પોન્જી તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો અહીં આપણી કેક એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ છે. તો તૈયાર છે આપણી એકદમ સ્પોન્જી એવી વેનીલા સ્પોન્જ કેક.